મોરબીના ઘંટુની રામકો વિલેજ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રસ્તા, ગટર અને પાણીની સુવિધાની માંગણી સાથે ટીડીઓ અને કલેક્ટરને રજૂઆતો કરી છે. મોરબીની ઘંટુ ગામની રાજકો વિલેજ સોસાયટીના રહીશો દ્વારા રસ્તા, ગટર, પાણીની સુવિધાઓથી માંગણી સાથે તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 8 દિવસમાં તમામ સુવિધાઓ જો નહીં આપવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના ગામ ઘંટુમાં રાજકો વિલેજ સોસાયટીની સોંપણી આશરે 2 થી 3 મહિનાના સમયથી આપને થઈ ગયેલ હોય, પરંતુ સદંતર સોસાયટીમાં હજુ સુધી કોઈ સાફ સફાઈ કરવા માટે આવતું ન હોવાથી પથ્થર જે સ્થિતિમાં જ્યાં પડ્યા છે ત્યાં જ તંત્રને આંખ ખોલવા આ સોસાયટીના સભ્યોએ ભેગા મળી કીચડ રમતોત્સવનો નવતર પ્રોગ્રામ યોજ્યો હતો અને સોસાયટીમાં કચરો લેવા માટે ટ્રેક્ટર આવતું તે પણ ગ્રામ પંચાયત દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં બહાના આપવામાં આવે છે. આ ઉપરાંત સોસાયટીના રોડ રસ્તા પણ બનાવેલ ન હોય, પેવર બ્લોક પણ નાખેલા ન હોય, ગટરની સુવિધા પણ ન હોય, જેથી બધું પાણી રસ્તા પર વહે છે અને ખાડા ખાબોચિયા ભરાઈ જાય છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે, રોગચાળો ફેલાય છે. આ સોસાયટીમાં રોડ રસ્તા અને ગટરના પાણી રસ્તા પર વહે છે, જેથી સુવિધા કરવા માંગણીઓ કરવામાં આવી છે. જે કે સિંગુસતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી. મારું નામ હિતુભા રાઠોડ. અમે ઘૂંટુ રામકો વિલેજ સોસાયટીમાંથી આવ્યા છીએ. રોડ, રસ્તા, ગટર, પાણી એના માટે થઈ અને આજે અમારી સોસાયટીના રહીશો અમે જે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે 8 દિવસની અંદર જો અમારી આ જે સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો અમે રોડ, રસ્તા જામ કરશું અને કીચડ રમત ઉત્સવ અમે કરેલો એ દ્વારા અમે તંત્રને જગાડવાનું કામ કરેલું, પણ આજ દી સુધી કોઈ અમારી ત્યાં આવેલું નથી અને પૈડા ઉપર પાટું માર્યું એવું લાગે. એટલે અમારે ત્યાં જે ટ્રેક્ટર કચરો લેવા આવતું હતું એ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. તો એના માટે અમે રજૂઆત લઈને આવ્યા છે. આજ 30 દિવસથી ટ્રેક્ટર આવ્યું નથી. તો રામકોના રહીશો અત્યારે એક તો આટલી બધી તકલીફો ભોગવે છે અને આ વધારાની તકલીફ એક આવી, તો એના માટે થઈને આવ્યા ને 8 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. 8 દિવસની અંદર નહીં આવે તો અમે રોડ, રસ્તા જામ કરી દેશું. કેટલા સમયથી આ પ્રોબ્લેમ 2009થી અમને કોઈ પણ સુવિધા મળેલી જ નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હજી કોઈ તંત્ર અમારી વારે નથી આવ્યું કે કોઈ સોસાયટીની મુલાકાત લેવા નથી આવ્યું.